ચલો બાળકો, તો આજે ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે આગળની થિયરીઓ જોઈ લઈએ. તો અહીંયા શરૂઆત કરીએ આપણે તો કે 2 માર્ક્સની થિયરીથી. એપ્સાઇલોન 0, મ્યુ 0 અને સી વચ્ચે સંબંધ દર્શાવતું અહીંયા એક સમીકરણ મેળવીશું. બરાબર. હવે એપ્સાઇલોન 0 એટલે શું? તો કે શૂન્ય અવકાશની પરમિટિવિટી. મ્યુ 0 તો કે મુક્ત અવકાશની પરમિએબિલિટી અને સી એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ. આ ત્રણ વચ્ચેનો સંબંધ દર્શાવતું આપણે એક સમીકરણ મેળવીશું જે આગળ ઘણી બધી જગ્યાએ તમને કામ લાગી શકે. તો જુઓ, શૂન્ય અવકાશની પરમિટિવિટી, મુક્ત અવકાશની પરમિએબિલિટી તથા શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ વચ્ચેનો સંબંધ. તો શરૂઆત ક્યાંથી કરવાની? તો તમારે શરૂઆત કરવાની મ્યુ 0 એપ્સાઇલોન 0 થી શરૂઆત કરવાની. તમારે અહીંયા શું કરવાનું? તો 4 પાઈ વડે ભાગવાનું અને 4 પાઈ વડે ગુણવાનું. તો જુઓ, મ્યુ 0 upon 4 પાઈ કૌંસમાં 4 પાઈ એપ્સાઇલોન 0, 4 પાઈ વડે ગુણ્યા અને 4 પાઈ વડે ભાગી દીધા. હવે આપણને ખબર છે બાયોસાવરનો સમીકરણ આપણે ભણી ગયા. મ્યુ 0 upon 4 પાઈ એના બરાબર શું થાય? 10⁻⁻7 થાય. પણ એની પહેલા હજી થોડા ફેરફાર કરીએ તો મ્યુ 0 upon 4 પાઈ 1 upon 1 by 4 પાઈ એપ્સાઇલોન 0. આને હું આ રીતે લખી શકું, 1/1 4 પાઈ એપ્સાઇલોન 0. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય એટલે આ મળી જાય. ચલો, હવે 1 upon 4 પાઈ એપ્સાઇલોન 0 એટલે શું થાય? સ્મોલ કે થાય. તો જુઓ, મ્યુ 0 upon 4 પાઈ into 1 by k. ચલો આ બધી વેલ્યુ મૂકીએ. જેમ કે મ્યુ 0 upon 4 પાઈ એની વેલ્યુ કેટલી છે? 10⁻⁻7. 1 by k એમાં k ની વેલ્યુ કેટલી છે? તો કે 9×10⁹. હવે -7 છે એને હું નીચે લઈ જાઉં તો +7 થશે. તો 1 upon 9 10⁹ into 10⁻7. હવે 7 ને 9 કેટલા થાય? તો કે 16. તો 1 upon 9 10⁻16. 10⁻16 હવે 9 into 10⁻16 તો જુઓ કંઈક આ રીતે લખી શકું, 3×10⁸ અને એનો સ્ક્વેર. બરાબર. આ કૌંસ ખોલ નાખું તો ફરીથી મને 9×10⁻16 મળી જાય. પણ આ કોના બરાબર મળ્યું? તો કે મ્યુ 0 એપ્સાઇલોન 0 બરાબર 1 upon. હવે 3×10⁸ એ શું છે ખબર? તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, જેને સી વડે આપણે બતાવીએ છીએ, સી સ્ક્વેર. બરાબર. તો મ્યુ 0 એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 1 બાય સી સ્ક્વેર. ચલો હું સી સ્ક્વેર ને કરતા બનાવી દઉં. તો સી સ્ક્વેર બરાબર 1 upon મ્યુ 0 એપ્સાઇલોન 0 સ્ક્વેર છે, સામે વર્ગમૂળ લઈ લે તો સી બરાબર 1 upon અંડરરૂટ મ્યુ 0 એપ્સાઇલોન 0. તો આ તમને શું એક સમીકરણ મળ્યું. તમને 2 માર્ક્સમાં પૂછાય તો આવી રીતે સાબિત કરી નાખવાનું આવે. બરાબર છે? સરસ. ચલો હવે આગળ વધીએ. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક, એના ઉપરથી આપણને 3 થી 4 ઇક્વેશન્સ મળી શકે છે. બરાબર છે? તો હવેની જે આપણે થિયરીની વાત કરીશું થોડી લાંબી છે અને એમાં બાયોસાવરના નિયમનો ખૂબ ઉપયોગ થાય છે. બરાબર છે? તો થિયરીનું નામ છે વિદ્યુત પ્રવાહાધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્રથી અક્ષ પર આવેલા કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર. ટાઇટલ મારીએ આપણે અહીંયા, વિદ્યુત પ્રવાહાધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્રથી રિંગની અક્ષ પર આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ચલો બરાબર, ધ્યાન રાખજો. બહુ સરસ છે અને આમ જોવા જાવ તો એકદમ ઈઝી છે. કોન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય, પણ જો કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ. તો જુઓ શું કરીશું આપણે, એક વર્તુળાકાર રિંગ લઈ લઈએ. તો આપણે એક વર્તુળાકાર રિંગ લઈ લઈએ. બરાબર છે? આપણે વર્તુળાકાર રિંગ લઈ લીધી. આ શું છે? તો કે વર્તુળાકાર રિંગનું કેન્દ્ર છે. નામ આપી દઈએ બિંદુ O. હવે
રિંગના કેન્દ્રમાંથી અને રિંગનું જે સમતલ છે ને એને લંબ આપણે એક અક્ષ દોરીએ. તો આ અક્ષ દોરી નાખી. હવે આ અક્ષ પર એક બિંદુ P આવેલું છે. બરાબર છે, આ બિંદુ P છે. હવે કેન્દ્રથી બિંદુ P નું અંતર કેટલું છે? x છે. કરવાનું છે શું? તો આ જે વર્તુળાકાર રિંગ છે એમાંથી શું પસાર થાય છે? વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. આ વિદ્યુત પ્રવાહ પસાર થશે એના લીધે થઈને શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. તો આ વર્તુળાકાર રિંગના લીધે થઈને આ બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું આપણે એ શોધવાનું છે. બીજું એ વસ્તુ અહીંયા જોઈ લઈએ, રિંગની ત્રિજ્યા કેટલી છે? તો કે કેપિટલ R લઈ લઈએ. કામ કઈ રીતે કરીશું? તો સૌથી પહેલા આપણે શું કરીશું? આ જે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે ને એના પર આપણે એક સૂક્ષ્મ પ્રવાહ ખંડ લઈ લઈશું અને આ સૂક્ષ્મ પ્રવાહ ખંડ વડે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવીશું. સૌથી પહેલા શું કરીશું? આપણે આખી રિંગ ઉપર એક સૂક્ષ્મ પ્રવાહ ખંડ લઈ લઈશું અને આ પ્રવાહ ખંડ વડે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવીશું. પછી શું કરીશું? તો આખી રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સમગ્ર રિંગની સાપેક્ષે શું કરીશું? આપણે સંકલન કરીશું. તો સૌથી પહેલા લખાણ લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યા ધરાવતી વિદ્યુત પ્રવાહ ધારિત રિંગના કેન્દ્રથી x અંતરે આવેલ બિંદુ પર અથવા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. બરાબર છે. આપણે રિંગના કેન્દ્રથી અક્ષ પર x અંતરે બિંદુ P આવેલું છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તેના માટે શું કરીશું? એક અહીંયા પ્રવાહખંડ વિચારી લઈશું. બરાબર છે. પ્રવાહખંડની લંબાઈ dl હશે, એમાંથી પસાર થતો પ્રવાહ કેવો છે? I છે. તો આ પ્રવાહખંડ કેટલો થશે? I dl થશે. બરાબર છે. ચલો, પ્રવાહખંડથી બિંદુ P નું અંતર આપણે લઈ લઈએ તો કે R છે. બરાબર છે. ચલો, હવે આ પ્રવાહખંડ વડે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કંઈક આ દિશામાં હશે. હવે અહીંયા પ્રવાહખંડ છે તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ કેવું હશે? સૂક્ષ્મ જ હશે. તો સૌથી પહેલા બાયો-સાવર્ટના નિયમથી શરૂઆત કરી. સૌપ્રથમ વર્તુળાકાર રિંગ પર સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહખંડ વિચારતા તથા આ વિદ્યુત પ્રવાહ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બિંદુ P પાસે મેળવીશું. તો શરૂઆત કરીએ આપણે બાયો-સાવર્ટના સમીકરણથી. બાયો-સાવર્ટના સમીકરણ પરથી તો પહેલા તો ઇક્વેશન લખીએ. બહુ સરસ છે. dB is equal to μ0/4 I into સદિશ dl ક્રોસ સદિશ r છેદમાં r ક્યુબ. આપણા બાયો-સાવર્ટના નિયમનું સમીકરણ છે. વચ્ચે શું છે? ક્રોસ પ્રોડક્ટ છે. તો સદિશમાંથી અદિશમાં ફેરવીએ તો જોઈએ શું થાય છે. તો μ0/4 IDL r sin θ.
છેદમાં આર ક્યુબ થશે. થીટા એટલે શું? તો આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો. તો માની લો કે આ જે પ્રવાહખંડ છે એની દિશા કંઈક આ રીતે છે, તો આ ખૂણો કેટલો થશે? 90 થશે. બરાબર છે? આ ખૂણો કેટલો થશે? 90 થશે. ચલો તો અહીંયા લખીએ, પરંતુ એટલે એપ્રોક્સિમેટલી આપણે અહીંયા 90 લીધું છે, એપ્રોક્સિમેટલી 90 લીધું, પરંતુ આઈડિયલ લંબ આર હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લેતા, તો ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ આઈ ઇન્ટુ ડીએલ ઇન્ટુ આર. સાઇન 90 ની વેલ્યુ 1 થાય તો આપણે ડાયરેક્ટ 1 જ લખ્યું, અને આર ક્યુબ. એક આર કેન્સલ, તો μ0 અપોન 4 પાઈ આઈડીએલ અપોન આર સ્ક્વેર. કોના બરાબર? ડીબી બરાબર. હવે આકૃતિ પરથી કેમ ભાઈ? આકૃતિ પરથી તો આર ની વેલ્યુ તમને મળશે. પ્રવાહખંડથી બિંદુ પી નું અંતર છે આર. તો તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે? તો હું આ શું છે? કણ થયો. પાયથાગોરસનો સિદ્ધાંત વાપરું તો મને આર મળી જાય ને. આ બાજુની લંબાઈ આર છે, આ બાજુની લંબાઈ એક્સ છે. તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ તો આર સ્ક્વેર બરાબર કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. બરાબર. હવે અહીંયા શું છે? સ્ક્વેર છે, એટલે આપણે સીધી આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ, તો જોઈએ શું થાય છે. તો ડીબી બરાબર μ0 અપોન 4 પાઈ આઈડીએલ છેદમાં કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. આને કહી દે સમીકરણ નંબર 1, કેમ કે આગળ આની જરૂર પડશે. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે, ધ્યાન રાખજો. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને, પ્રવાહખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એ આ અક્ષ સાથે શું બનાવે છે? ખૂણો બનાવે છે, થીટા. હવે આપણે ભણી ગયા, જ્યારે પણ કોઈ સદિશ ખૂણો બનાવે એટલે આપણે શું વિચારવું પડે? એના બે ઘટકો વિચારવા પડે. તો આપણે પણ ડીબી ના શું કરીશું? અહીંયા બે ઘટકો વિચારીશું. એક ઘટક આ દિશામાં આવશે, એ હશે ડીબી કોસ થીટા. હંમેશા યાદ રાખવાનું કે જે અક્ષ સાથે ખૂણો બનાવે ને એ અક્ષની દિશામાંનો ઘટક લેવાનો કોસ. બીજો ઘટક અહીંયા આવશે, એ હશે ડીબી સાઇન થીટા. બરાબર છે. હવે સરળતા ખાતર બીજી એક વસ્તુ સમજીએ કે એવી જ રીતે તમે અહીંયા કોઈ પ્રવાહખંડ વિચારો, આવો પ્રવાહખંડ તમે અહીંયા વિચારો, તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે. તો જુઓ, એ પણ શું કરશે? અક્ષ સાથે આવી રીતે થીટા કોણ બનાવશે. તો આના પણ તમારે બે ઘટકો વિચારવા પડે. તો અહીંયા આવશે ડીબી કોસ, ફરીથી લખીએ, અને અહીંયા આવશે ડીબી સાઇન. હવે પ્રશ્ન એ છે કે કયા ઘટક વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? કોસ ઘટક વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે કે સાઇન ઘટક વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? તો તમે અહીંયા જુઓ, ડીબી સાઇન થીટા, ડીબી સાઇન થીટા, બંનેના મૂલ્યો કેવા છે? સરખા છે, પરંતુ બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે કે બંને ઘટકો એકબીજાની અસરો શું કરશે? નાબૂદ કરશે. જ્યારે બંને કોસ ઘટકો એક જ દિશામાં છે, એટલે આ બિંદુ પી પાસે કયા ઘટકોના લીધે તેને ચુંબકીય ક્ષેત્ર મળશે? તો કે ડીબી કોસ ઘટકના લીધે થઈને. તો સૌથી પહેલા અહીંયા લખાણ લખવું પડશે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ડીબી ના બે ઘટકો વિચારતા. અહીં ડીબી ના બે ઘટકો, એક આવશે ડીબી કોસ થીટા અને બીજું આવશે ડીબી સાઇન થીટા. અહીં ડીબી સાઇન થીટા ના મૂલ્યો સમાન તથા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી
તેઓ એકબીજાની અસર નાબૂદ કરશે. પરંતુ ડીબી કોસ બંને એક જ દિશામાં હોવાથી બિંદુ પી પાસે કોસ ઘટકના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો હું કંઈક આવું લખી શકું, ડીબી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબી કોસ થીટા લખી શકું. ડીબી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબી કોસ થીટા. હવે ડીબી બરાબર આપણી જોડે સમીકરણ 1 છે, તો મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ઇન્ટુ ડીએલ છેદમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર કોસ થીટા. હવે આકૃતિ ઉપરથી કોસ થીટાની વેલ્યુ મેળવીએ તો જુઓ આ થીટા છે, બરાબર છે. માની લો કે અહીંયા પણ ખૂણો કેટલો છે, થીટા છે, બરાબર છે. યુગ્મ કોણ રચ્યા છે ને આ થીટા હોય તો આ પણ શું થશે, થીટા થશે. તો અહીંયા કાટકોણ ત્રિકોણ છે, બરાબર. ખૂણો અહીંયા રચાય છે થીટા. કોસ વિધેયની વેલ્યુ મેળવવી છે તો પાસેની બાજુ છેદમાં કોણ, બરાબર. હવે આર બરાબર તમે શું લખી શકો, આર બરાબર વર્ગમૂળની અંદર કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર તમે લખી શકો, બરાબર. ચલો તો આકૃતિ પરથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ આવશે કેપિટલ આર છેદમાં કોણ, તો આર બરાબર શું છે, વર્ગમૂળની અંદર કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. ચલો આ વેલ્યુ હવે આપણે અહીંયા મૂકી દઈએ. તો હવે આગળ વધીએ આપણે. હવે આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ તો જોઈએ શું થાય છે. તો ડીબી એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ઇન્ટુ ડીએલ છેદમાં કૌંસમાં આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર. કોસ થીટાની વેલ્યુ મૂકીએ તો આર અપોન વર્ગમૂળની અંદર આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર થશે. હવે વર્ગમૂળમાં છે ને તો વર્ગમૂળની જગ્યાએ 1/2 લખી શકું. મ્યુ 0 અપોન 4 પાઈ આઈડીએલ છેદમાં આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર ઇન્ટુ આર છેદમાં કેપિટલ આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર રેઝ ટુ 1/2. હવે આની 1 ઘાત, આની 1/2 ઘાત તો શું થશે, 3/2 થશે. મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ઇન્ટુ ડીએલ ઇન્ટુ આર છેદમાં આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2 થશે, બરાબર છે. હવે આ જે ઇક્વેશન મળ્યું ને એ ખાલી સૂક્ષ્મ પ્રવાહખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થયું બિંદુ પી પાસે. મારે તો શું કરવું છે, સમગ્ર વર્તુળકાર રિંગના લીધે થઈને બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો હવે સમગ્ર રિંગના લીધે અને સમીકરણ 2 કહી દઈએ. બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવા સમીકરણ 2 નું સમગ્ર રિંગની સાપેક્ષે સંકલન કરતા, બરાબર. તો જુઓ બી ઇઝ ઇક્વલ ટુ સંકલન ડીબી એક્સ. હવે ડીબી એક્સ બરાબર આ સમીકરણ છે તો વેલ્યુ મૂકીએ તો સંકલન મ્યુ 0 અપોન 4 પાઈ આઈ ઇન્ટુ ડીએલ ઇન્ટુ કેપિટલ આર છેદમાં કેપિટલ આર સ્ક્વેર
પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. ચલો એલ ની એટલે કે લંબાઈની સાપેક્ષે અહીંયા તમારે સંકલન કરવાનું, તો મ્યુ 0/4 આઈ ડીઆર અને આ છેદમાં છે બધું બહાર મૂકી દઈએ, તો મ્યુ 0/4 આઈ ઇન્ટુ આર છેદમાં કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 સંકલન ડીએલ. હવે તમને સમજાવું, આ વર્તુળકાર રિંગ છે, આ સૂક્ષ્મખંડની લંબાઈ આપણે કેટલી વિચારીએ છીએ તો કે ડીએલ. હવે આવા સૂક્ષ્મખંડ સમજો ભારો, આવા સૂક્ષ્મખંડ રિંગ ઉપર તો કેટલા બધા હોય, ઘણા બધા હોય. દરેક સૂક્ષ્મખંડની લંબાઈ કેટલી હશે તો કે ડીએલ. દરેક સૂક્ષ્મખંડની લંબાઈનો હું સરવાળો કરું ડીએલ વત્તા ડીએલ વત્તા ડીએલ વત્તા ડીએલ વત્તા ડીએલ, તો મને શું મળે, આ રિંગનો પરિઘ મળે. ખ્યાલ આવે છે, રિંગનો પરિઘ મળે. તો સંકલન ડીએલ એટલે દરેક સૂક્ષ્મખંડ કે જેની લંબાઈ ડીએલ છે બધાનો સરવાળો. તો હું સંકલન ડીએલ ની જગ્યાએ શું લખી શકું, વર્તુળનો પરિઘ લખી શકું. શું લખી શકું, વર્તુળનો પરિઘ. તો સંકલન ડીએલ બરાબર 2πr હું લખી શકું. તો જુઓ મ્યુ 0/4 આઈ ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 2π કેપિટલ આર. છેદ ઉડાડીએ તો પાઈ કેન્સલ ને 2 દુ 4, જે વધ્યું એ લખીએ તો બી બરાબર મ્યુ 0 આઈ આર સ્ક્વેર છેદમાં 2 કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2, જે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગની અક્ષ પર કેન્દ્રથી એક્સ અંતરે આવેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. બહુ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે કે રિંગના કેન્દ્રથી એક્સ અંતરે કોઈ બિંદુ આવેલું હોય તો એ બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું આ શું થયું, સમીકરણ છે. હવે આના ઉપરથી આપણે બીજા 2-3 ઇક્વેશન્સ મેળવીએ તો જુઓ કઈ રીતે આવે છે. ચલો હવે આપણે શું વિચારીશું કે માની લો કે અત્યારે આ બિંદુ પી અહીંયા હતું એક્સ અંતરે. હવે આ બિંદુ પી ને હું ખસેડીને ક્યાં લઈ દઉં છું તો કે રિંગના કેન્દ્ર ઉપર. તો એક્સ ની વેલ્યુ કેટલી થશે, 0 થશે. જો આપેલ બિંદુ રિંગના કેન્દ્ર પર આવેલ હોય તો કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો સીધી વાત છે x બરાબર શું થવાનું, 0 થવાનું. તો b બરાબર મ્યુ 0 આઈ આર સ્ક્વેર છેદમાં 2 કેપિટલ આર સ્ક્વેર પ્લસ 0 રેસ ટુ 3/2. કેમ કે x બરાબર શું થશે, 0. જો બિંદુ p કેન્દ્ર પર હોય તો x ની વેલ્યુ 0 થાય. સાદુરૂપ આપીએ તો મ્યુ 0 આઈ આર સ્ક્વેર છેદમાં 2 આર સ્ક્વેર રેસ ટુ 3/2. તો 2 કેન્સલ, મ્યુ 0 આઈ આર સ્ક્વેર છેદમાં 2r ક્યુબ થશે તો આર સ્ક્વેર કેન્સલ. b બરાબર મ્યુ 0 આઈ અપોન 2r. આ શેનું ઇક્વેશન થયું કે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આ એનું ઇક્વેશન થયું. માની લો કે રિંગને n આંટા હોય, આ તો કેટલા આંટા છે, એક જ આંટો છે આ તો માની લો કે આવા કેટલા આંટા હોય, n આંટા હોય, બરાબર છે. તો આ સમીકરણ નંબર આપી દઈએ અને 3 અને સમીકરણ નંબર 4. તો આગળ જોઈએ શું થાય છે. જો હવે રિંગને n આંટા હોય, જો રિંગને
n આટા આવેલ હોય તો પેલું જે ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન હતું એ શું થશે? μ0 n I n r સ્ક્વેર છેદમાં 2 કેપિટલ R સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 થાય. અહીંયા ઇન્ટુ શું થઈ જાય? n થઈ જશે. હવે ચલો આગળ વિચારીએ. માની લો કે આ બિંદુ P છે, એ ક્યાં આવેલું હોય? કેન્દ્રથી ઘણે દૂર આવેલું હોય, રિંગની અક્ષ પર જ, પણ કેન્દ્રથી બિંદુ P ક્યાં આવેલું? ઘણે દૂર આવેલું હોય. તો એની વાત કરીએ. હવે જો બિંદુ P રિંગના કેન્દ્રથી ઘણે જ દૂર આવેલ હોય તો કંઈક આવું લખી શકો, x ડબલ ગ્રેટર ધેન r, એટલે કે ત્રિજ્યા કરતા ઘણું જ મોટું અંતર હશે આ x, તો તમારે આ સમીકરણની અંદર r સ્ક્વેર શું કરવું પડે? અવગણવું પડે. આથી x સ્ક્વેર ની સાપેક્ષે r સ્ક્વેર ને અવગણતા. બરાબર છે. તો હવે આ સમીકરણ તમે કંઈક આ રીતે લખી શકો, b બરાબર μ0 I n ઇન્ટુ r સ્ક્વેર. હવે અવગણવાનું ક્યાં આવે? ગુણાકાર ભાગાકારમાં તમે ના અવગણી શકો. જ્યાં સરવાળા બાદબાકી હોય ને ત્યાં જ અવગણી શકો. તો 2 r સ્ક્વેર તમે અવગણો તો x સ્ક્વેર રેસ ટુ 3/2, 2 કેન્સલ. તો b બરાબર μ0 I n ઇન્ટુ r સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર. તો આ ઇક્વેશન શેનું આવ્યું? કે રિંગના કેન્દ્રથી બિંદુ P છે ને ઘણે દૂર આવેલું હોય તો આ ઇક્વેશન આવે. નંબર આપી દઈએ આને 5. અને છેલ્લું, જો બિંદુ O થી બિંદુ P નું અંતર ત્રિજ્યા જેટલું હોય તો, એટલે માની લો કે બિંદુ P અહીંયા છે. હવે બિંદુ O થી બિંદુ P નું અંતર કેટલું છે? ત્રિજ્યા જેટલું જ છે. તો હવે બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? હવે જો બિંદુ P એ અક્ષ પર ત્રિજ્યા જેટલા અંતરે આવેલ હોય તો તમારે શું લખવું પડે? તો કે x બરાબર r લેતા. અને હવે ફરીથી આ ઇક્વેશન લખીએ તો b બરાબર μ0 I n ઇન્ટુ r સ્ક્વેર છેદમાં 2 r સ્ક્વેર વત્તા x ની જગ્યાએ r લખવાનું તો r સ્ક્વેર થશે રેસ ટુ 3/2. તો μ0 I n ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર છેદમાં 2r સ્ક્વેર રેસ ટુ 3/2. ચલો હવે ધ્યાન આપજો આ સાદુરૂપ આપવામાં. μ0 I n ઇન્ટુ કેપિટલ R સ્ક્વેર. અહીંયા એકની કેટલી બેની કેટલી ઘાત છે? એક ઘાત લઈ શકું. કૌંસની અંદર શું છે? 2r સ્ક્વેર રેસ ટુ 3/2. બંનેને હું અલગ લખું. 2 રેસ ટુ 3/2 r સ્ક્વેર રેસ ટુ 3/2. તો આ તો 2 2 2 કેન્સલ. અહીંયા એક ઘાત, અહીંયા 3/2, તો કેટલા થશે? 5/2 થશે. μ0 I ઇન્ટુ n ઇન્ટુ r સ્ક્વેર છેદમાં બેની કેટલી કરશે? 5/2 ઘાત થશે. અને અહીંયા શું વધશે? r ક્યુબ વધશે. તો હજી સ્ક્વેર કેન્સલ. μ0 I ઇન્ટુ n છેદમાં 2 રેસ ટુ 5/2 ઇન્ટુ r. તો આ જે ઇક્વેશન થયું એ જો કેન્દ્રથી આપેલ બિંદુ ત્રિજ્યા જેટલા જ અંતરે હોય તો ચુંબકીય ક્ષેત્ર આટલું થાય. બરાબર, મોટી થિયરી હતી પણ સ્ટેપ બાય સ્ટેપ તમારે તૈયાર કરવી પડશે. ઓકે, સમજજો પહેલા શું કર્યું છે આખી થિયરીમાં, પછી તૈયારી કરજો.